સરખેજ વિસ્તારમાં બુટલેગરોને કોઈ પોલીસનો ડર નથી। ગુજરાતમાં દારૂબંધી છે એ વાતો જાણીતી છે અને દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂની રેલમછેલ ઉડે છે તે પણ જાણીતી વાત છે। જે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોય અને ત્યાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય તો આમાં ઉપર સુધી સેટિંગ હોય તો જ આ શક્ય બને। હપ્તા ક્યાં સુધી જતા હશે તે સમજી શકાય છે। જનતા સતત કહેતી રહે છે કે દારૂબંધી હોવા છતાં દારૂ વેચાઈ રહ્યો છે, તેના પર પ્રતિબંધ લગાવો, પરંતુ સત્તાધારીઓ એવું કહેતા રહે છે કે ક્યાંય દારૂ વેચાતો નથી। તો આ જુઓ ગુજરાતના આર્થિક કેપિટલ અમદાવાદના દ્રશ્યો। ખુલ્લેઆમ દારૂનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે। પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો દારૂની પોટલી પણ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે। અન્ય એક વિડીયોમાં દેખાય છે કે દારૂની પોટલીઓનો ઢગલો કરી વેચાણ થઈ રહ્યું છે। આ વિડીયો પોલીસની કામગીરીને લપડાક આપી રહ્યા છે। આ દ્રશ્યો જ કહી આપે છે કે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં કેટલી હદે દેશી દારૂનો વેપલો વધી ગયો છે। સરખેજ જાણે યુપી બિહાર હોય તેમ પોલીસના કોઈપણ ડર વિના રસ્તા ઉપર જ દારૂનો વેપલો થઈ રહ્યો છે। સવાલ એ પણ થાય કે દેશી દારૂ વેચનારાઓને પોલીસ જેલના સળિયા પાછળ કેમ નથી ધકેલી દેતી। રિપોર્ટર મનોમંથન, લીલાભાઈ પરમાર।